હો ભોજા બાપા હતા અમારે. એ હવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા, બોલો. અને પરસેવો ઓળી ગયો. હવે મને કોઈક પૂછે કે તમારું નામ હું, મારે શું કેવું? જીવાય નહીં, હવે મરી જવાયો. એટલે વાયમાં પડવા જતા હતા બિચારા. એમાં ગામનો મજૂર મળ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? કે ધન છે ધનાતને. એ ધનાતને ધન છે ને, હું તો વાયમાં ગયો તો હમણાં સમજી લે ને. હા, એમ ભોજા બાપા જેવું અમારી દિશા છે, સમજી ગયા? તો મનના મંદિરિયામાં દીવો કરી દેખું અને ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. ક્યાંય મારે તમારે જવાની જરૂર નથી સાહેબ. આખું કોર હુઈ ગયા પછી ખૂણામાં બેહીને માળા લઈને બેહી જાય તો કોણ આપણને નડે છે સાહેબ? પણ પછીની બહુ સરસ વાત છે. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે કારીગર છે ને બધી રામદાસ બાપુ ગાય ત્યાં કરજો. મારામાં સીધે સીધું પ્રતાપ વગાડી દે કે હું ગોટે ચડી છે. બે સીધા જ વગાડો. હા, અને મારામાં તો હિત ને ચલતી સિવાય કઈ બીજું કઈ આવવાનું નથી. કઈ બીજું લોકગીત ભજનમાં બીજું હોય ને. અને તમને ખબર જ છે બધી આ બધા આ બેના એવા નામ છે કે બહુ મોટા નામના. તાલીઓ પાડો સાહેબ, વધારો વધારો એને. આ તો મારી નબળાઈને જાહેર કરું છું. હું તમારા નહીં બોલી શકું, ગાઈ શકું એમ. સમજી ગયા? હા. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સદગુરુએ કીધું કે આમ સીધે સીધા હેલા જાવ એટલે ભાટિયા આવશે, આમ જાવ એટલે ખંભાલિયા આવશે, આમ જાવ એટલે જામરાવલ આવશે. હાલું આપણે જોઈએ. આપણે શું છે, વાંધો શું પડે? ગુરુ બધું કરી દઈએ એમ. ગુરુ જઈ આવે, બધું લઈ આવે, દઈ દઈએ અમને એમ. અમે બીજું કાંઈ નો, ગુરુ રસ્તો જ બતાવે. અહીંથી આમ સીધા જાઓ જામરાવલ આવશે, અહીંથી આમ જાવ એટલે ખંભાલિયા આવશે. જાવું આપણે જોઈએ. હા. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હયું હિમાલો બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને માટે. મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું. મારું હૈયું હિમાલય બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું સાહેબ. હા, બહુ મોટી વાત કવિ હવે કરે છે. કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, હરિનો માર્ગ એટલે ધર્મનો માર્ગ, હરિનો માર્ગ એટલે મિત્રતાનો માર્ગ. હા, ભગવાન ધર્મને કેડે હાલ્યા ને તો પશુ પક્ષી એને મદદ કરી, અને રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો પોતાનો ભાઈ હામો પીડ્યો લ્યો.
આ દાખલો જુઓ, તમે વિચાર કરો. રામ ધર્મના કેડે હાલ્યા તો વાંદર, સેના, બધા પશુ પક્ષી એને મદદ કરી, અને રાવણ અધર્મને કેડે હાલ્યો તો વિભીષણ હામો પડ્યો. સાહેબ હગો ભાઈ, જો રામે રાવણને માર્યો જ નથી, જ્યાં મિત્રોને લખવું ને લખી લેજો. 31 બાણ રામે છોડ્યા, એ તો વિભીષણના કહેવા મુજબ છોડ્યા સાહેબ. હા, રામે 31 બાણ છોડ્યા રાવણ ઉપર, તો એની મેલે છોડ્યા, પણ 30 બાણ, પણ 31મું બાણ છોડ્યું ને માયાવી મસ્તક માથે રાવણને આવી જતા. એટલે ભગવાન રામે વિભીષણ સામે જોયું કે હું કરું આનું, એટલે વિભીષણે રસ્તો બતાવ્યો કે અહીં નાભીમાં મારો, આય ત્યાં અમૃત કુંભ છે, ઈ હુકાય પછી મરશે. હવે 31નું બાણ કોને માર્યું? વિભીષણે. હે, કોઈને કોઈ મારતું નથી સાહેબ, પોતાને પોતાના જ મારે છે સાહેબ. હા, તમને વિશ્વાસ ન આવે ને તો ગામડામાં પેલા પોસ્ટકાર્ડ આવતા, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. હે, આવતા એવા સરનામા આવતા, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ. હે, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે, गए बिसारी गिरधारी, अमरे गए बिसारी गिरधारी. कहे हरि दान हरि ने मार्गड़े जालવું રે, कहे हरि दान हरि ने मार्गड़े जालવું રે. અને હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું, હરિના ભજનને માટે મારે હરિના ભજનને માટે હે મારે ન જાવું, હરિના ભજનને માટે. દિલની દાતારી અંદરથી આવે છે, મનની પ્રસન્નતા અંદરથી આવે. મેં તમને કીધું એમ ટાઢિયા ટાવની ટાઢિયા અંદરથી આવે છે. હે, દુનિયા અંદરની શણગારવાની આપણા મહાપુરુષોએ વાત કરી છે. દુનિયા જગત તો છે જ સાહેબ, દુનિયા તો એવી જ છે જે પેલા હતી એવી છે. અંદરની દુનિયા શણગારવા મહાપુરુષો વાત કરે. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. જગત હું કરે એના કરતા મારે હું કરવું જો સમજાઈ જાય ને મને તમને, તો ઘણી ઉપાધિ ટળી જાય સાહેબ. જગતને જે કરવું કરે, આપણે શું કરવું? હે, હા, અમારા કવિ દાદની કવિતા, દાદ બાપુની કવિતા છે, પદ્મશ્રી હોય એને મળેલો, પદ્મશ્રી કવિ દાદ બાપુની કવિતા કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ, આ ભારતની ધરતી બાપા એવી છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, વાયુ મહાભારત નીકળી ગીતા. સાહેબ, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. અને જનક જેવા આવી અને હળ હાંકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે. આપણી ધરતી અદ્ભુત છે, અદ્ભુત.
પરદેશની આપણે કોઈ ટીકા નથી કરતા, અને પરદેશમાં તો બહુ હાવ હેલું છે ભાઈ રામદેવ બાપુ. આપણે અહીંયા મરી જાય, પ્રોગ્રામમાં થાકી જાય હો. પરદેશમાં તો આપણે એ કરીએ તો ધ્રુજવા માંડે બધે, એ ધીરે 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 આસ્તે આસ્તે. હવે અમારે ખેદાન મેદાન કરવાનું, તમે આસ્તે આસ્તે કયો છો અહીંયા, એ પા શું કરો તમે લ્યો કયો. હા, બહુ હુંવાળા માણસ. ઘણા વર્ષો પહેલાની મારા અનુભવની વાત કરું. પ્રાણલાલ વ્યાસ, હું, દિવાળીબેન, લાખાભાઈ, એનો પ્રોગ્રામ મુંબઈમાં વાલકેશ્વરમાં રાખેલો છે. બહુ ક્રીમ એરિયો, અતિ શ્રીમંતો, અને દીવાને ખાસ ડોક્ટર ચુડકર સાહેબ હતા. એને અમને કીધું કે ન્યાય દીવાના ખાસ એટલે પ્રાઇવેટ ઘરના માણસો. એ ભાઈ અમે ગયા તબલા પેટીને બધા લઈને. આ બનેલી હકીકત, સ્ટેજ ઉપર હું તમારે સામે કરું છું. એમાં સાક્ષીમાં તો કોઈ મારા સિવાય કોઈ છે નહીં, બધા વયા ગયા છે. હા, પણ હકીકત તમને કહું, અમે ગયા તબલા પેટીને વગાડવાને લઈને, એનું કુટુંબ આખું બેહી ગયું, અને આમે ટીપ મારીને તો આખું ગધરુજી ગયું. એ ધીરે 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 આસ્તે આસ્તે છોકરા ગભરાઈ જાય. અમારા છોકરા ગભરાઈ જાય. અરે હવે અમારે તો ખેદાન મેદાન કરવાનું, છોકરા ગભરાઈ જાય અહીંયા. હવે કોકના આંગણામાં ખેદાન મેદાન કરવાની વાત છે. કારણ કે આપણે ત્યાં આ સંસ્કૃતિ છે, બીજે નથી સાહેબ, બીજે નથી.